સુરત શહેરની સારોલી પોલીસે મુંબઈથી લવાયેલ ₹78 લાખનો હાઇબ્રિડ ગાંજો સાથે પાલીતારાના મયુદ્દીન અને આબિદને સુરતમાં પહોંચાડે તે પહેલા જ ઝડપી લીધો। સારોલી વિસ્તારમાં પોલીસ એક લક્ઝરી બસમાંથી આશરે ₹78 લાખનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી ગાંજાનો સપ્લાય કરનાર તેમજ મેળવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા। પોલીસે સારોલી ચેકપોસ્ટ પાસેથી નિયમિત વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસને રોકી બસની તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં શંકાસ્પદ ગાંજાનો જથ્થો મળી આવ્યો। બજાર કિંમત આશરે ₹78 લાખના અંદાજમાં આ ગાંજાનો જથ્થો હતો। ગાંજો અત્યંત ઉચ્ચ ગુણવત્તાનો એટલે કે હાઇબ્રિડ ગાંજો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીઓ મયુદ્દીન અકબર ચાવડા અને આદિબ હાજરી શ્રીમાળીની ધરપકડ કરી। બંને આરોપીઓ મૂળ પાલીતારાના રહેવાસી છે। પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી મયુદ્દીન કાપડનો વેપારી છે, જ્યારે બીજો બેટરીની દુકાન ધરાવે છે। બંને આરોપીઓ મુંબઈથી આ ગાંજાનો જથ્થો લાવ્યા હતા અને સુરતમાં વસીમ રફીક નામના ઈસમને પહોંચાડવા માટે આવ્યા હતા। પોલીસે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર મુંબઈના ઇમરાન અને સુરતમાં ગાંજાનો જથ્થો મેળવનાર વસીમ રફીકને વોન્ટેડ જાહેર કર્યો છે। આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ મોટા ગાંજાના રેકેટનો પર્દાફાશ થતા સુરતમાં ડ્રગ્સ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે। પોલીસ દ્વારા આ નેટવર્કના અન્ય સભ્યોને પકડવા માટે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। જી સર, સારોલી વિસ્તારમાંથી એનડીપીએસનો ગુનો શોધી કાઢવામાં આવે છે, શું છે સમગ્ર હકીકત? સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે, જ્યાંથી 2 ઈસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી। જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી। દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઈસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ 2 કિલો અને 600 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે, જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે 78 લાખ ઉપરાંતની થાય છે। એ સિવાય એમની પાસેથી 2 મોબાઈલ અને 3 સિમ કાર્ડ મળી આવેલા છે, એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે। જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ આબિદ। એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં, અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે। એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે। સર, આ ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવા જતા હતા? એ આ જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે, અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વસીમ કરીને, એને એ લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। જે અગાઉ પણ આ રીતે આ લોકો દ્વારા જે માદક પદાર્થ લાવવાની ઘટના કઈ પૂછપરછમાં આવી છે? આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ આવેલ નથી, પણ વધુ તપાસમાં કંઈ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે।